નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બી એ રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચ દ્વારા 22 એપ્રિલ 2026ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદો સરકારી રેકોર્ડની ભૂલો અંગેનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આજે આપણે આ ચુકાદાની જાણકારી મેળવશું. મિત્રો, સૌપ્રથમ આ ચુકાદાના પાર્ટીના નામ જોઈએ તો આ ચુકાદાના પાર્ટીના નામ છે રામાગુડા માલકાપુરે વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર અને અન્ય. આ ચુકાદાના રીટ પિટિશન નંબર છે 13/7/2017. ચુકાદો આપ્યાની તારીખ છે 22 એપ્રિલ 2026. હવે જોઈએ ચુકાદાની વિગતો. હવે આ ચુકાદામાંની જે વિગતો છે એ કેસની હકીકત એવી હતી કે 16 ફેબ્રુઆરી 1982ના રોજ રજિસ્ટર વેચાણ દ્વારા અરજદાર દ્વારા મહારાષ્ટ્રના એક ગામમાં 82 આર જમીન ખરીદવામાં આવી હતી. આ જે 82 આર છે, આર એ મહારાષ્ટ્રનું જમીનનું માપ છે. હવે આ જમીન ખરીદ્યા બાદ સરકાર દ્વારા જમીન એકત્રીકરણની યોજના લાગુ કરવામાં આવી. હવે આ યોજના લાગુ કર્યા બાદ અધિકારીઓની ભૂલના કારણે અરજદારના નામે જે રેવન્યુ રેકર્ડમાં 82 આર જમીન હતી તેની જગ્યાએ 28 આર જમીન રેકોર્ડ ઉપર ચડી ગઈ, યાની કે જમીન ઓછી થઈ. આથી આની સામે અરજદાર દ્વારા 1996માં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો. સિવિલ કોર્ટ દ્વારા અરજદારની તરફેણમાં 82 આર જમીન ચડાવવા માટેનો સરકારને હુકમ કરવામાં આવ્યો અને આ હુકમના અનુસંધાને મહારાષ્ટ્ર સરકારના જમીન રેકોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટરે અરજદારની તરફેણમાં રેકોર્ડ સુધારવાનો આદેશ આપ્યો. પરંતુ સરકાર પક્ષ દ્વારા એટલે કે પ્રતિવાદીઓ દ્વારા રાજ્ય સરકારના મંત્રી સમક્ષ અપીલ કરવામાં આવી અને મંત્રીએ સિવિલ કોર્ટના આદેશને અવગણીને ડેપ્યુટી ડાયરેક્ટરનો આદેશ રદ કરી દીધો. આથી આ આદેશની વિરુદ્ધ અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી. હવે અરજદાર વિરુદ્ધ આ રીટ પિટિશનમાં એવી દલીલ થઈ કે આજે જમીન એકત્રીકરણનો જે કાયદો છે એ વર્ષો પહેલાં લાગુ કરવામાં આવેલ અને ઘણા બધા વર્ષો વીતી ગયા પછી સરકારી રેકોર્ડમાં સુધારો કરવા માટેની અરજી કરી શકાય નહીં, કારણ કે તે માટેનો સમય જે છે, સમયગાળો જે છે એ વીતી ચૂક્યો છે. હવે હાઈકોર્ટ દ્વારા આ જે દલીલ કરવામાં આવી તે તથા સમગ્ર કેસની હકીકત ધ્યાને લઈ અને કાયદાની જે જોગવાઈઓ હતી તેને તપાસી મુખ્યત્વે 4 મુદ્દાઓ જણાવવામાં આવ્યા. જેમાંનો એક મુદ્દો એ હતો કે ભૂલ સરકારની છે, ખેડૂતની નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે એકત્રીકરણ યોજના પહેલાં અરજદાર 82 આર જમીનના માલિક હતા. સરકારી રેકોર્ડમાં આ જમીન ઘટીને 28 આરે થઈ ગઈ. તેની પાછળ સરકારી તંત્ર જવાબદાર છે. રેવન્યુ રેકર્ડના રખેવાળ તરીકે સરકારે સમજાવવું પડે કે આ ભૂલ કેવી રીતે થઈ. આમાં અરજદારનો કોઈ વાંક નથી. બીજો જે મુદ્દો જે છે
એમાં કોર્ટે કહ્યું કે સમય મર્યાદાનું બહાનું ન ચાલે. કોર્ટે કહ્યું કે જમીન સુધારણાના કાયદામાં આવી ભૂલો સુધારવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી નથી. જ્યારે કોઈ વ્યક્તિ સિવિલ કોર્ટ દ્વારા પ્રોપર્ટીનો અસલી માલિક જાહેર થઈ ચૂક્યો હોય ત્યારે માત્ર મોડું થઈ ગયું છે તેવા ટેકનિકલ બહાના હેઠળ તેને તેની જમીનથી વંચિત કરી શકાય નહીં. મુદ્દો નંબર 3. કોર્ટે કહ્યું કે નોટિસ આપ્યા વગર લીધેલો નિર્ણય ગેરકાયદેસર છે. કોર્ટે કહ્યું કે કાયદા મુજબ યોજના બનાવતી વખતે જમીન માલિકોને નોટિસ આપવી ફરજિયાત છે. આ કેસમાં માલિકોને જાણ કર્યા વગર જ તેમની જાણ બહાર રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. તેથી જ્યારે પણ માલિકને આ ભૂલની ખબર પડે ત્યારે સરકારે તે સુધારવી આપવી પડે. મુદ્દા નંબર 4. બંધારણીય અધિકાર. મુદ્દા નંબર 4માં કોર્ટે જણાવ્યું કે ભારતના બંધારણની કલમ 300A મુજબ કોઈ પણ વ્યક્તિને કાયદાકીય પ્રક્રિયા વગર તેની માલિકીથી વંચિત રાખી શકાય નહીં. સરકારી અધિકારીઓની ખોટી એન્ટ્રીઓના કારણે કોઈ વ્યક્તિનો મિલકતનો બંધારણીય અધિકાર છીનવી ન શકાય. આમ આખરે નામદાર મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચ દ્વારા અરજદારની જે રીટ પિટિશન છે એ મંજૂર કરવામાં આવી અને તત્કાલીન મંત્રી દ્વારા આપવામાં આવેલ ખોટો આદેશ રદ કરી દીધો અને અરજદારના નામે સિવિલ કોર્ટના આદેશ મુજબ પૂરેપૂરી 82 આર જમીન રેકોર્ડમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો. મિત્રો, આ જજમેન્ટનો સારાંશ જોઈએ તો જો સરકારી અધિકારીઓની બેદરકારી કે ભૂલના કારણે જમીન એકત્રીકરણ કે અન્ય પ્રક્રિયાના કારણે કોઈ ખેડૂતની જમીન કાગળ પર ઘટી ગઈ હોય અને સિવિલ કોર્ટ દ્વારા તેને માલિક જાહેર કર્યો હોય તો સરકાર ઘણો સમય વીતી ગયો છે તેમ કહી રેકોર્ડ સુધારવાની ના પાડી શકે નહીં. તાજેતરમાં ગુજરાતમાં થયેલ જમીન રીસર્વેમાં હજારો ખેડૂતોની જમીનના નકશા બદલાઈ ગયા છે અથવા કાગળ પર માપ ઘટી ગયું છે. ઘણા કેસોમાં ખેડૂતને જાણ કર્યા વગર જ હદો અને નિશાનો બદલી નાખવામાં આવ્યા છે. આમ આ ચુકાદો સામાન્ય નાગરિકોને જેની જમીન સરકારી ભૂલના અથવા રીસર્વેની ખામીના કારણે સરકારે ચોપડે ઓછી થઈ ગઈ હોય તેવી બાબતમાં ઉપયોગી થઈ શકે છે. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા આ વિડીયોને લાઈક કરજો તથા આ વિડીયોને આપના મિત્ર વર્તુળમાં ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.